10 ફૂટની આ પતંગ છે અને જે જ્યારે એના હાથમાં પકડીને અને એનો જે વજન હતું તો યસ કિરણભાઈ તમારા ત્યાં કઈ સુધી પતંગ ચાલુ થાય છે એક વખત એ કહી દો આપણા ઓડિયન્સને. 100 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ. So hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's your trail with DC with his new vlog. So yes, आज हम लोग आ गए हैं वडोदरा में. So अभी कहाँ पे है वो बताने से पहले मैं आपको बताना चाहता हूँ कि ये जिस जगह पे हम लोग हैं वो जगह पे बनती है बड़ौदा गुजरात की सबसे बड़ी पतंग, मतलब 22 फीट की काइट जो अभी एक रेडी हो चुकी है एंड आप ऑर्डर से अभी दिसंबर में रेडी करा सकते हो. अभी हम लोग है किरण भाई के वहाँ पे जो बड़ी बड़ी पतंगों बनाने के लिए बहुत फेमस है. लास्ट टाइम इंस्टाग्राम पे उनकी बहुत सारी रील ऐसी चली थी. सो यस, अभी उनसे मिलते हैं और जानते हैं कि बड़ी बड़ी पतंग बनाने का शौक उनको कहाँ से आया और कैसे बनती है, ऑर्डर्स आते हैं कि नहीं और चगाते कैसे और चगा के भी बताएंगे काइट. सो यस गाइस, जैसे मैंने आपको बोला कि मैं किरण भाई से मिलाता हूँ, तो किरण भाई केम छो. ये जितनी भी शानदार पतंग आपको दिख रही है उसके मालिक ये इधर ही बनाते हैं. उनका यही काम है कि अभी उत्तरायण पे आप सबको अच्छी अच्छी काइट्स प्रोवाइड करना. तो किरण भाई થોડું તમારા પતંગ વિશે કહો કે શું છે તમારી પતંગનો ખાસિયત અને કેટલી મોટી મોટી તમે બનાવો છો. 21-22 ફૂટ એટલે ઘણી મોટી કહેવાય. ઘણી મોટી કહેવાય. તો 6 ફૂટ થી ચાલુ થાય છે. 6 ફૂટ થી લઈને 22 ફૂટ તક. અચ્છા, તો 6 ફૂટ થી તમારી પતંગ ચાલુ છે, 6 ફૂટ થી 22 ફૂટ. તો આપણે એ તો હજી પતંગોની વાત કરીએ. તમે કેટલા વર્ષોથી આ પતંગ બનાવો છો? ખાધા બાપ દાદાનો ટાઈમ છે. કેટલો ટાઈમ તો પણ અંદાજો? 40-50 વર્ષ. તો 40-50 વર્ષથી તમે પતંગનો ધંધો કરો છો. પણ આ મોટા પતંગ તમે હમણાં બનાવવાનું ચાલુ કર્યા પહેલાથી બનાવો છો? 3 વર્ષથી બનાવો. તો લાઈક કેવો રસ છે વડોદરામાં બધી જગ્યાએ કે આવે છે પતંગ લેવા? બધા શોખીન છે અને બધા બહુ વજન લઈ જાય છે. બધા ગયા વર્ષે બી લઈ ગયા. અચ્છા, ફરીતા જ આપણા. બરાબર છે. તો તમે થોડું આમ બનાવો તો અમને એમ કહેજો કે તમે કઈ રીતે બનાવો છો, કે લાઈક બાંબુ કેવા યુઝ થાય છે આમાં? બાંબુ આની માટે સારા મહિને ક્વોલિટીના વાપરે છે. અચ્છા, એને કઈ કહેવાય બાંબુને? આપણે બાંબુને વાસ કહેવાય. વાસ કહેવાય. તો તમે એને શું કરો? ક્યારથી ચાલુ કરો તમે એને? ઉત્તરાયણથી ચાલુ કરી છે. એટલે કયા મહિનામાંથી ચાલુ કરો? મહિનાનો યાર સમજી લો કે તો 8મા મહિનાથી ચાલુ કરી. 8મા મહિના એટલે ઓક્ટોબર નવેમ્બર તમે ચાલુ કરો તો એને વાસ કાપવાનો. અચ્છા, અને પછી એની પર જે આ કેટલા એ હોય લાઈક પેલા નહીં આપણે એક કાગળ બે કાગળ ની પતંગ કાગળ પર નહીં આવે, ફૂટ પર આવે છે. ફૂટ પર પતંગ આવે. 8 ફૂટ 12. અચ્છા, એવું નહીં, બટ એક કાગળ બે કાગળ એટલે પેલું એની મજબૂતાઈ હોય. તો તમારી આની મજબૂતાઈ કઈ રીતે હોય કે કેવી રીતે આ કાગળ આ પ્લાસ્ટિક છે કે શું કહેવાય આને? આને મેટલ કહેવાય, હેવી મેટલ કહેવાય. હેવી મેટલ કે એટલે ઉપર જઈને ફાટવાનો કોઈ જ કઈ ના થાય, ગેરંટી છે આપણી. તો મિત્રો એ આપણી ગેરંટી છે. કરણભાઈ કહી રહ્યા છે કે તમને પતંગ ઉપર જઈને ફાટશે પણ નહીં, કઈ નહીં થાય. તમને ચગાઈને પણ બતાડીશું. આજે થોડું લાઈક દોરામાં કઈ પ્રોબ્લેમ આવ્યો છે એટલે નહીં, પણ આપણે કાલે તમારી માટે સ્પેશિયલી પતંગ ચગાવવા આવીશું, તમને બતાડીશું, એનો રિવ્યુ કરીશું કે કેવી રીતે પતંગ ઉડે છે અને બધી ઉડે છે. સારી છે. બધું કામ આપણું ઘરનું જ છે. કોઈ કામ આટલું બી બહારનું નથી, જરીક બી કામ નહીં. ઘરાકને કોઈ કમ્પ્લેન બમ્પ્લેન કશું જ નહીં. બધી પતંગો આપણે રીલ માં ચકે જ છે. આ તમે જેટલી પણ જગ્યા જોવો જે પતંગો છે, પતંગો એ બધી જગ્યાએ પતંગો બને છે. બહારથી કોઈ પતંગ નહીં આવતી. વાસ થી વાસ સુધા પણ અહીંયા જ બને છે. બરાબર ને? નહીં, અહીંયા ચકાને ડેમો બી દેખાડે જ છે. પહેલા આપણે ચકા પછી જ આગળ પતંગ જવાની. બરાબર છે, બરાબર છે. અને 21-22 ફૂટની પતંગ તમે ચગાઈ છે, ઉડી છે? ના, જો તો કે ટ્રાય નહીં કરે, ટ્રાય કરવાનો અંદાજો છે. તો જે સૌથી મોટામાં મોટી પતંગ તમે અત્યાર સુધી ઉડાઈ છે કઈ છે? 15 ફૂટ વાળી. 15 ફૂટ વાળી જે ગયા વર્ષે હતી. તો મિત્રો અમે ગયા વર્ષે પણ અહીંયા આવ્યા હતા. ગયા વર્ષે પણ અમે લોકો એમનાથી પતંગ લીધેલી. તો ગયા વર્ષ કરતા અત્યારનું બહુ જ અલગ એ છે તમારા ત્યાં. એટલે તમે અલગ જ આખું કલરિંગ ને બધો ડિઝાઇન ને બધું જ અલગ છે. અને તમે આજે મોટી પતંગ કાગળ ની કોઈ નહીં બનાવતા? કાગળ ફાટી જાય એટલા મોટા પડતા પૈસા નાખીને ફાટી જાય, મતલબ નહીં. તો આ જે દોરો હોય છે તમારો, કે આનો સ્પેશિયલ જે આપણે લાસ્ટ ટાઈમ પર વાત થઈ હતી કે જે દોરો હોય છે શું હોય છે, કેવી રીતે બનાવો તમે દોરો? આની માટે સારા મને દોરો આજે આપણે મજબૂત માટે. અચ્છા, એ કેટલા તારનો હોય છે, કેવું કઈ હોય છે? 15 તારનો. 15 તારનો દોરો હોય છે મજબૂતી. તો એ કઈથી શરૂ થશે તમે કહી દો, કે કેટલી રીલ હોય તો કેટલો દોરો? તમે અમારા દર્શકોની વસ્તુ કહી. એમાં એવું છે કે 1000 રૂપિયા રીલ લેવી પડે. 1000 3-4 પતંગ ચગે તમારે. તો 1000 રૂપિયામાં તમને આ પતંગનો દોરો પણ અહીંયા મળી જશે? સુતાય વગર દોરો ખાલી મળશે, અહીંયા સુતાય થઈ જશે. અચ્છા, તો તમને દોરો અહીંયા મળી જશે. એટલે રીલ બેઝિકલી તમને અહીંયા મળી જશે. બટ તમે સુતાવા માટે તમારે એવી રીતે આપણે બીજી જગ્યાએ સુતાવા જતા હોય છે રીલ લઈને, એવી રીતે તમારે જવું પડશે. તો મિત્રો આજે તો આપણે પતંગ નથી ઉડાઈ રહ્યા, બટ વેટ તમારા માટે, તમારામાં તો એક કટનો જ વેટ છે. કાલે અમે આવી જઈશું પતંગ ઉડા. બટ આજે એક દોરાનો થોડો પ્રોબ્લેમ છે એટલે પતંગ નહીં. બટ આપણે તમને પ્રોપર પતંગ ઉડતા બતાડીશું. એટલે એવું ના થાય કે ખાલી બતાડી છે કે અહીંયા મોટી મોટી પતંગ છે અને ઉડતી નથી. તો એની પહેલા તમે લાઈક કરી દેજો આ ચેનલને અને શેર સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સો યસ ગાઈસ, આજે આપણે ફરીથી આવી ગયા છે કિરણભાઈના ત્યાં અને આજે તમે પતંગ બનતા જોઈ રહ્યા છો. સ્પેશિયલી આપણા માટે બની રહી છે કે આપણે આને હમણાં ઉડાવીશું, કેમ કે ચગાવવા માટે બને. બીજી બધી છે બટ એ ઓર્ડરની પતંગો છે, એટલે ચગાવવા માટે સ્પેશિયલી હમણાં અત્યારે આપણે ફિલહાલ પતંગ બનાવી રહ્યા છે. તો થોડીક વાર ઉભા રહો, આપણે ફટાફટ પતંગ ચગાવીએ અને તમને પ્રૂફ આલીએ કે આ મોટી પતંગ ચગે છે. સો
યસ ગાઈઝ, પતંગ રેડી થઈ ચૂકી છે અને આ પતંગ એકદમ મસ્ત છે. તો આ આપણી પતંગ છે ને હમણાં જસ્ટ આપણે ચગા જઈ રહ્યા છે. સાંજ પડી ગઈ છે બટ યસ આપણે ચગાવીને તમને બતાડીશું. 10 ફૂટની આ પતંગ છે, જેમાં તમે જોઈ શકો છો કે આરવ 6 ફીટનો છે અને એના કરતાં પણ આટલી મોટી પતંગ છે. તો મિત્રો આજે આપણે પતંગ હમણાં નથી ઉડાઈ રહ્યા, પતંગ રેડી છે બટ એમાં એવું થયું કે અત્યારે અંધારું થઈ ગયું છે અને આપણે પતંગ અગર ઉડાવવા ગયા તો રાત થઈ જશે અને વિડીયો બરાબર પ્રોપર આવશે નહીં. તો આપણે કાલે સવારે કાં તો કાલે સાંજે જેવી રીતે હવા હશે એવી રીતે આપણે ઉડાઈશું. બટ કિરણભાઈએ બહુ જ જબરજસ્ત પતંગ બનાવ્યો છે. તમને વિડીયોમાં જોઈને કદાચ સમજણ ના પડે બટ તમે એક વખત વિઝિટ કરશો તો તમને આઈડિયા આવી જશે કે કેવા પતંગ બનાવે છે. અને આટલા મોટા પતંગ આટલી સારી રીતે બનાવવા એ બહુ મોટી વાત છે. તો યસ આપણે કાલે ફરીથી આવીએ. આજે આપણે ખાલી એવું સમજો કે પતંગ જોવા આવ્યા હતા, હવે કાલે આપણે ઉડાવવા આવીશું. સો યસ અત્યારે આપણે આવી ગયા છે કિરણભાઈના ત્યાં અને અત્યારે બાંધી રહ્યા છે પતંગને કિન્ના. એની સ્પેશિયલ દોરી હોય છે જે આપણે લોકો લાઈક કઈ વસ્તુ બાંધવા માટે બનાવીએ ને એ દોરીથી એની કિન્ના બનાવીએ છીએ. નોર્મલ આપણે જે પતંગનો દોરો હોય એનાથી નહીં. સો યસ આજે છે 4th ડે. ગઈકાલે પણ અમે આવ્યા હતા અને ગઈકાલે અત્યારે જે પતંગ છે એના કરતાં મોટો 10 ફૂટનો પતંગ ઉડાવ્યો હતો બટ થયું એવું કે આપણો ઓડિયો રેકોર્ડ ના થયો એમાં. સો આજે ફરીથી આવ્યા છે. થોડોક નાનો પતંગ છે, એના કરતાં 5 થી 6 ફૂટનો પતંગ છે. એ પણ તમને ટેસ્ટ કરીને બતાડીશું પ્રોપરલી. અત્યારે કિરણભાઈ ઉપર છે, એ પતંગ ઉડાવી રહ્યા છે આપણે અત્યારે. તો યસ તમારી સામે જ છે આ પતંગ, એ તો જસ્ટ ઉડ્યો જ છે. ક્રેશ લેન્ડિંગ હોને કે બાદ અત્યારે ફરીથી ઉપરથી છૂટ આલી રહ્યા છે. એમ કે ક્રેશ લેન્ડિંગ એટલે કેમ કે હવા આજે ગઈકાલ કરતાં થોડી ઓછી છે. એવું નથી કે પતંગ ઉડશે નહીં, જસ્ટ થોડો વેઇટ કરો, થોડું પેશન્સ રાખો. અને આ પતંગ જે છે એ એમણે લાઈક ઓર્ડરનો પતંગ છે બટ સ્પેશિયલી આપણા માટે ફરીથી એમણે એક પતંગ આપણો ઉડાવ્યો છે. અને હું ગઈકાલે જે 10 ફૂટનો પતંગ ઉડાવ્યો હતો, લિટરલી એનું વજન જે હતું, મેં મારી જોડે ઓડિયો નથી, એ ઓડિયો અગર આવી જાય તો તમને ખબર પડે. લિટરલી અગર કોઈ નાના છોકરાને એની જોડે પકડી ઉડાવી દઈએ ને તો એ કશેથી પણ કંઈ પણ ઉડી જાય, એટલો ભારે પતંગ છે. અને અત્યારે પવન ઓછો છે અત્યારે એટલે પતંગને ઉડવામાં થોડીક વાર લાગે છે બટ વેઇટ કરીએ આપણે પવનનો. સેકન્ડ ક્રેશ લેન્ડિંગ, હવે થર્ડની વેઇટ કરીએ. બટ અત્યારે એવું છે કે હવા નથી તો કંઈ કરી ના શકાય. નાની પતંગ પણ ના શકે, મોટી પણ ના શકે. બેઝિકલી એમ એવું છે કે આપણે ઉપરના ટેરેસ પર પણ જઈ શકીએ છીએ બટ અહીંયા સીડી હતી ને એ નથી જે ગઈકાલે હતી. તો ગઈકાલે અમે લોકો ઉપરથી શોટ લીધેલો, આજે સીડી નથી તો આપણે ઉપર ચડી નથી શકતા એટલે નીચે ઉભા રહીને આમ જોઈ રહ્યા છે પતંગ આપણે. સો જેમ કે મેં તમને કીધું ને, ગઈકાલે જે પતંગ ઉડાવી હતી, ગઈકાલે પવન પણ બહુ મસ્ત હતો અને બહુ જ જબરજસ્ત પતંગ હતી. તમને લાગે નહીં, જોઈને હવામાં લાગે તો એવું લાગે કે આટલી પતંગ છે બટ એટલી મોટી પતંગ હતી. 10 ફૂટ એટલે શું કહેવાય યાર, એટલી મોટી પતંગને ઉડેલી. તો એનો તો કોઈ જ ડાઉટ નથી, એ વસ્તુમાં ટ્રસ્ટ ઇસ્યુ આવશે જ નહીં કે પતંગ ઉડશે નહીં. કેમ કે તમારી સામે એ પતંગ મેં લાઈવ ઉડાવી, એટલે કિરણભાઈએ લાઈવ ઉડાવી અને જે જ્યારે એના હાથમાં પકડીને અને એનો જે વજન હતું, બાય ગોડ એ પતંગ અગર કોઈ આપણા જેવા પેલું કહેવાય ને કે જેની બોડી નથી અને એ ઉડાય, એવું લાગે કે આપણે જતા રહીશું. મને પોતાને એવું ફીલ થતું હતું કે હું જતો રહીશ એની જોડે, એટલું વજનદાર. સો બટ ઓડિયો ના આવી શક્યો તો એનું કંઈ આપણે કરી ના શકીએ. સો યસ પતંગ નથી ઉડી રહી, એનું રીઝન એ છે કે હવા નથી અને મોટી પતંગ ના ઉડી શકે. અગર ઇફ આ પતંગ આજે નથી ઉડતી તો પણ તમારી જોડે ઇનફ વસ્તુ છે કે પતંગ ઉડે છે. અહીંયા આવો, પેલેસ પ્લાઝા રાજમહેલ રોડ પર તમે આવશો, 2 મોટી પતંગો લાગેલી છે અને ઇફ એ મોટી પતંગ વેચાઈ જાય છે તો પણ પેલેસ પ્લાઝાના ટેરેસ પર કિરણભાઈનો એ છે નંબર અહીંયા આવી રહ્યો છે, આવીને કોન્ટેક્ટ કરો એમને. ફોન કરીને આવશો કે જેવી રીતે પણ આવશો અહીંયા જ તમને મળશે. તો બરોડામાં અને ગુજરાતમાં આટલી મોટી પતંગ અને આટલી સ્પેશિયાલિટીથી બનાવી ઇઝી કામ નથી અને કિરણભાઈ વગર કોઈ નહીં કરી શકે. યસ આપણે કિરણભાઈ હવે ઉપરથી નીચે એટલે એમને મળીએ, થોડી બહુ વાતો કરીએ એમની જોડે. તો ગાઈસ થોડોક પવન આવ્યો અને કિરણભાઈએ આપણી પતંગ ચગાવી દીધી છે. ઓફકોર્સ ભાર દોરામાં તો નહીં જાય કેમ કે જેટલો તો પવન ખાસ નથી બટ પવન છે એટલે જેટલી પણ તમને ચકતા દેખાઈ રહી છે, થોડોક પવન આવે છે અને પતંગે ચગાવી દીધી છે કિરણભાઈએ. તો મિત્રો આ છે કિરણભાઈ. કારના અડધા કલાકથી એ મહેનત કરી રહ્યા હતા પતંગ ઉડાવવા માટે. ગઈકાલે તમે પતંગ ઉડાવવા, સાગરભાઈ પણ ગઈકાલે જોડે હતા પતંગ ઉડાવવા માટે બટ આપણે એનો ઓડિયો આવ્યો નહીં તો કઈ હવે એનું કશું કરી નહીં શકતા. તો યસ કિરણભાઈ, તમારા ત્યાં કઈ સુધી પતંગ ચાલુ થાય છે એક વખત એ કહી દો આપણા ઓડિયન્સને. 100 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ. 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને ત્યાંથી પછી તમે જેટલો તમારે જે સાઈઝનો જોઈએ પતંગ અહીંયા મળી જાય છે. તો તમે કિરણભાઈનો નંબર અહીંયા નીચે આવી રહ્યો છે, તમે એમને કોલ કરી શકો છો. તમે અહીંયા જ મળશો, અહીંયા જ આ જગ્યાએ જ મળશે. તો ચલો થેન્ક યુ. 4 દિવસથી અમે લોકો એમને હેરાન કરી રહ્યા છે કે દિવસ રાત કે ભાઈ આપણે આ પતંગ લે, આ કરીએ. તો કઈ નહીં, ચલો થેન્ક યુ સો મચ. અને તમારે ઓર્ડર કરવો હોય તો આપણે ડિસેમ્બર 17 થી 20 પહેલા તમે અમને ઓર્ડર કરી શકો છો પતંગનો. એની પછી ઓર્ડર નહીં લે, પતંગના જે અવેલેબલ હશે તમને એ જ મળશે.
તો યસ ગાઈઝ, તમે પતંગ ઉડતા તો જોઈ લીધી છે, પણ હવે લેવા કઈ આવવાનું છે? પેલેસ પ્લાઝાની બાજુ મોતીબાગ પેલેસ પ્લાઝાની બાજુમાં લાલબાગ રોડ કાશીરામ મંદિર છે એની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા તમને દેખવા મળી જશે. બે મોટી મોટી પતંગો લાગી છે ત્યાં. બસ તમે જાઓ, કિરણભાઈ ને આવો, મારું નામ આવજો ડેરેન, એ તમને ઓળખી જશે. તમને સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની પતંગ અહીં મળશે. આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. It's your Trail with DC signing off.